હેલો મિત્રો, કેમ છો? મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો હું આવી જાઉં બગદાણા આવી જાય ને ભાઈ, ભીડ તો અહીંયા પાર વગીરની છે. આપણે તો ભાઈ દર્શન કરવા પછી અંદર નીકળી જાય. બગદાણા કોણ કોણ આવેલ છે ભાઈ કોમેન્ટમાં જણાવજો. અમે તો આવી ગયેલા છીએ. કાળ ભૈરવ દાદાને આપણે દર્શન કરાવી દીધા. તમે પણ દર્શન કરી લેજો. પછી તો દર્શન કરીને નીકળી જાવ ઉપર જવા માટે, કેમ કે ઉપર તો બાપા સીતારામનું મંદિર છે. ના જા તો ભાઈ અહીંયા ગળદી એટલી છે કે આ પછી તો આપણે દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લેજો ને કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો ને. હેઠે કંઈક નજારો આવો અલગ છે, જુઓ તમે જોઈ શકો છો. પછી તો આપણે હનુમાન દાદાને દર્શન કરી દીધા. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી દેજો ને. આ બાઈનનો નજારો કંઈક બાપા સીતારામની ધજાનો કંઈક આવો આવે છે, તમે જોઈ શકો છો. પછી નીચેની આ નજારો છે. પછી તો ભાઈ દર્શન કરીને અમે તો નીકળી ગયા નીચે જવા. કે પછી તો આપણે નીકળી ગયા નીચે જવા. નીચે દર્શન કરી લીધા ને પછી ભાઈ અહીંયા કંઈક બાપા સીતારામની ગાડી અમે દર્શન કરવા આવી જાય ને પછી ભાઈ આવી રીતે કંઈક ધૂન હાલે છે, જુઓ. પછી તો આપણે આવી જાય પ્રસાદી લેવા. પ્રસાદી લઈ લીધી ને ભાઈ બાપા સીતારામની પ્રસાદી લઈ લો એટલે આનંદ જ આવી જાય. આપણે તો પ્રસાદી લઈ લીધી ને પાછા આવી જાય ગાડીએ દર્શન કરવા. તો વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબર કરી દેજો.